કપડવંજ એસટી ડેપોમાંથી શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન કરવામાં આવ્યો છે શરૂ। ત્યારે કપડવંજ એસટી ડેપોમાં ધારાસભ્ય રાજેશ ઝાલા અને ડેપો મેનેજર નાસિર ખાન એમ કલ્યાણીના અધ્યક્ષતામાં શુભયાત્રા સ્વચ્છ યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો છે। એક કદમ સ્વચ્છતા કી ઓર અને કચરો ડબ્બામાં નાખો તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં એસટી ડેપોના જુનિયર આસિસ્ટન્ટ અસલમભાઈ અને મજૂર મહાજન પ્રમુખ પીડી રબારી, આરજે પરમાર, મહેરાજ દેસાઈ, એટીઆઈ સહદેવભાઈ, એટીઆઈ ટ્રાફિક ઇન્સ્પેક્ટર આરજે પરમાર, વીએમ પંચાલ, એટીઆઈ તમામ યુનિયન આગેવાનો, એસટી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રજા જાગૃતિ માટે અભિયાન રાખવામાં આવ્યું હતું। ત્યારે એક કદમ સ્વચ્છતા કી ઓર અંતર એક કચરો કચરા પેટીમાં નાખો તેવા કપડવંજ ડેપોમાં દિવાલ પર પેઇન્ટિંગ અને બેનરો સ્વચ્છ ભારત એવા બેનરો લગાડવામાં આવે છે, જેથી પેસેન્જરને જાગૃતિ આવે। પાન મસાલા ખાઈ જાહેરમાં થૂકવું નહીં અને કપડવંજ એસટીમાંની બસોમાં કચરાનો ડસ્ટબિન રાખવામાં આવ્યો છે, જેથી પેસેન્જરમાં કચરો નાખે તેવી અપીલ કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યની અંદર તારીખ 2/12/2023 એટલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈના વરદ હસ્તે ગાંધીનગર ખાતે આજે એક કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે। શુભ યાત્રા સ્વચ્છ યાત્રા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યાને એમણે તરત જ એક નેમ લીધી સ્વચ્છ ભારતની। તે અંતર્ગત આ વિભાગે પણ આજે આ કેમ્પેન શરૂ કરી છે। ત્યારે તમામ વિભાગના કર્મચારીઓ અને મંત્રીશ્રીને હું અભિનંદન આપું છું ને એના ભાગરૂપે આજે આ કપડવંજ એસટી ડેપો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને એની અંદર અમારા એપીએમસીના ચેરમેન શ્રી ધવલભાઈ, પૂર્વ ચેરમેન નિલેશભાઈ, સંગઠનના પ્રમુખ શ્રી ગણપતસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા।